તો 1 ફેબ્રુઆરીના રોજ કેન્દ્ર સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવશે તેવામાં આ બજેટથી વડોદરાના યુવાનો કેટલી આશા અપેક્ષા સેવી રહ્યા છે, આવો સાંભળીએ તેમને। ગુજરાત સરકાર દ્વારા આવનાર સમયમાં ગુજરાતનું બજેટ છે તે રજૂ કરવામાં આવશે। આવતીકાલે પણ જે રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની બેઠક મળવાની છે તેમાં ગુજરાતના જે બજેટ છે તેને લઈને ચર્ચા વિચારણા પણ થશે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે યુવાનો આ બજેટને કઈ રીતે જોઈએ છે, કારણ કે જે રીતે સરકાર દ્વારા યુવાનોને પ્રેરિત કરવા માટે તમામ પ્રકારની જે ગ્રાન્ટ છે તે આપવામાં આવે છે। યુવાનો આ બજેટથી શું આશા અપેક્ષા રાખી રહ્યા છે, યુવાનોને બજેટની અંદર કયા નવા ફેરફારો જોઈએ છે તે વિશે વાત કરવા માટે આપણી સાથે વડોદરાના યુવાનો છે, આપણે સીધી તેમની સાથે જ વાત કરીશું। શું કહેશો, ટૂંક સમયમાં બજેટ રજૂ થવાનું છે, કઈ રીતે જુઓ છો આખા બજેટને, કેવા નવા મુદ્દા હોવા જોઈએ જેનાથી યુવાનોને ફાયદો થાય? યુવાનો માટે એવા મુદ્દા હોવા જોઈએ કે આજે સરકાર જે નવા સ્ટાર્ટઅપ્સને પ્રમોટ કરે છે, તો યુવાનો વડે જે નવા સ્ટાર્ટઅપ્સ જેટલા પણ થાય છે એને લોન્સ મળે, તદુપરાંત એ સ્ટાર્ટઅપને સરકાર તરફથી પૂરતી સહાય મળે। કારણ કે જે કોઈ પણ બિઝનેસ ન્યૂ ગ્રો થતો હોય છે તેના 2 વર્ષના પહેલા સમયગાળામાં એ સ્ટાર્ટઅપને ગ્રો કરવા માટે ખૂબ જ જરૂરિયાત રહેતી હોય છે। તદુપરાંત સરકાર ડિજિટલ ગુજરાત જેવી 15,000ની સ્કોલરશીપ અલગ અલગ કોલેજીસમાં આપે છે। આજે આ પ્રકારની જે સ્કોલરશીપ જે છે સરકાર દ્વારા મળતી એ એક વખત એપ્લાય કર્યા પછી 6 મહિના 8 મહિના મળે છે। તો આ જે સમયગાળો છે એ સમય મર્યાદા ઘટાડી ઉપરાંત જે મોંઘવારી પણ વધી રહી છે, તો જે સ્કોલરશીપનું જે પ્રમાણ 15,000 છે ત્યાંથી સરકારે અચૂક કંઈક આને વધારવા બાબતે વિચારવું જોઈએ। એવી જ રીતે સરકાર પહેલાં ટેબ્લેટ આપતી હતી, નવા જે વિદ્યાર્થીઓ પ્રથમ વર્ષમાં પ્રવેશ કરે એ ટેબ્લેટ એમને બંધ કરી દીધા છે, પરંતુ એન્જિનિયરિંગના વિદ્યાર્થીને અને અન્ય ઘણા બધા વિદ્યાર્થીઓને 1000માં મળતો ટેબ્લેટ ખૂબ જ મદદરૂપ હતો। તો આ પ્રકારની પણ કોઈ પણ સહાય છે લેપટોપની કે ટેબ્લેટની એ ઓછા દરે, ન્યૂનતમ દરે સરકાર વિદ્યાર્થીઓ માટે અને તમામ જે યુવાનો છે એના માટે કંઈ નવી જરૂર લાવી શકે છે। વિદ્યાર્થીઓ માટે ટેબ્લેટ હોય, લેપટોપ હોય તેની સુવિધા, સાથે સાથે શિષ્યવૃત્તિમાં પણ વધારો। યુવાન છો, ક્યાંક ને ક્યાંક બેરોજગારી વધી રહી છે, કઈ રીતે જુઓ છો આખા બજેટને? જી સાહેબ, નવી કોલેજમાં છાત્રાઓ અને છાત્રો પ્રવેશ તો કરે છે, પણ હવે એની અંદર એ જ્યારે ભણીને નીકળે તો એમની માટે રોજગારીનો બહુ મોટો પ્રશ્ન આવતો હોય છે કે 5,000 સીટમાં તમે એક એન્જિનિયર, ડૉક્ટર તો તમે પ્રોડ્યુસ કરશો, પણ એની સામે કોઈ એવું ઇન્સ્ટિટ્યૂટ નથી કે જેમને હાયર કરશે અને 5,000માંથી ખાલી 500 એમ્પ્લોયમેન્ટ મળે। તો એના માટે સરકારે જોવું જોઈએ, કેમ કે એના લીધે જે છાત્રો છે ડિપ્રેશનમાં આવી શકે છે, માઇન્ડ સિઝલિંગ જે થાય છે કે લોકો બહાર જવાનો બહુ પ્રયત્ન કરે છે અત્યારે, કેમ કે જ્યાં આપણે દેશમાં જ આપણે શહેરમાં આપણે રોજગારી ના મળે તો કાલે ઉઠીને માણસે કમાવવું તો પડશે ને। એટલે છાત્રો ભણવાનો તો તમે ધ્યાન આપો જ, પણ જોડે એમના એમ્પ્લોયમેન્ટનું આગળ ફ્યુચર શું છે એનું પણ ધ્યાન સરકારે રાખવું જોઈએ। બીજું કે આજનો જે યુવા છે એ ડિજિટલ છે, ડિજિટલ ફ્રોડ થાય છે, ડિજિટલ સ્કેમ થાય છે, એની પણ સિક્યોરિટી માટે બી સરકારે એક અલગથી ફંડ કાઢવું જોઈએ। બીજી વસ્તુ છે કે જ્યાં સરકારી કચેરીઓમાં લાંબી લાઈનોમાં ઊભા રહીને છાત્રોને જે ફિઝિકલ ફોર્મ ભરવા પડે છે ને જે તદુપરાંત બહુ સમય લેવા વસ્તુ છે, એની માટે સરકારે ડિજિટલાઇઝેશન ચાલુ કરવું જોઈએ અને જે એમની ગવર્મેન્ટ જે સાઇટો છે એને રિફ્રેશમેન્ટ અને એના ટેકનિકલિટી માટે એક સારી એવી ટીમ ઊભી કરવી જોઈએ, એના માટે અલગથી એક ફંડ રેઝ કરવું જોઈએ એમને। બિલકુલ, ક્યાંક ને ક્યાંક ટેકનિકલની વાતો કરવામાં આવે છે, પરંતુ જે ડિજિટલાઇઝેશન છે તે નથી થતું। કઈ રીતે જુઓ છો આખી આ પ્રક્રિયાને? બજેટમાં વાતો કરવામાં આવે છે, પણ ક્યાંક ને ક્યાંક યુવાનો માટે કોઈ એવું વાત નથી કરવામાં આવતી કે જેને લઈને ફાયદો થાય। દર વખતે બજેટમાં મંજૂર કરવામાં આવે છે, આ વખતે યુવાનોને કેવી અપેક્ષા છે સરકાર પાસે? જેમ કે તમે કીધું કે યુવાનોની વાતો કરવામાં આવે છે, રોજગારની વાતો કરવામાં આવે છે, ઉદ્યોગની વાતો કરવામાં આવે છે, પણ બજેટમાં એક બીજી એક વસ્તુ બી જોડાવી જોઈએ કે દરેક વસ્તુ છે મૂકી છે, દરેક વસ્તુ દરેક જગ્યાએ પણ છે, પણ લોકોને જ્યારે જાણ જ નથી, એ અવેરનેસ જ નથી કે એમના સહાયતા માટે કેટલી બધી યોજના, કેટલા બધા ફંડ, કેટલું બધું સ્કોલરશિપ આપવામાં આવે છે, બટ એ ફક્ત કાગળ પર રહેશે તો કોઈ મતલબ નથી। નવીનતાની વાત તમે જે કરી શરૂઆતમાં, તો નવીનતામાં એવું લાવી શકે કે બજેટ તો છે જ, પણ બજેટની જાણકારી લોકો સુધી પહોંચવી જરૂરી છે, લોકો માટે શું સહાયતા સરકારે આપી છે એ પહોંચવી જરૂરી છે, તો એના પર કામ કરવું એ ખૂબ જ મહત્વનું છે। હમણાં હાલ ફિલહાલ રહી વાત ડિજિટલાઇઝેશનની વાત કરું તો આજનો યુગ જે છે એ ડિજિટલાઇઝેશન તરફ તો વધી જ રહ્યો છે, બટ સરકાર એ વસ્તુથી તૈયાર નથી। જ્યારે સરકાર પાસે ખુદ એક આઈટી એક્ટ નથી તૈયાર, જે આઈટી ટેકનોલોજી, સાયબર ક્રાઇમને એને ગવર્ન કરી શકે, તો એના પર કામ કરવાનું ખૂબ જ જરૂરી છે સરકારને। ને રહી વાત બજેટમાં, તો આપણે સાયબર સિક્યોરિટી ને એના પર બી બજેટમાં કામ કરી શકીએ છીએ, જેનાથી જે સરકારી વેબસાઇટ છે ને સરકારી ઘણા બધા મંત્રાલય જે છે જે ડિજિટલાઇઝેશન તરફ વધી રહ્યા છે, તો એમની સિક્યોરિટી માટે આ કામ આપણે કરવું જોઈએ। બિલકુલથી બજેટની જે વાતો છે તે લોકો સુધી પહોંચવી જોઈએ, કઈ રીતે જુઓ છો આ બજેટ?
जी मेरी एक्सपेक्टेशन ये है कि वुमेन एम्पावरमेंट पे और ज़्यादा ध्यान दिया जाए। ठीक है, जैसे हम देख रहे हैं कोविड के बाद मेंटल हेल्थ के बारे में उतनी ज़्यादा अवेयरनेस नहीं है लोगों को, तो मैं यही चाहूँगी कि और भी ज़्यादा वुमेन आए आगे और मेंटल हेल्थ के बारे में बात करें। હાલ તો આ વડોદરાના યુવાનો છે તે તમામ પ્રકારે રાજ્ય સરકાર પાસે આશા અને અપેક્ષા રાખી રહ્યા છે કે સરકાર ક્યાંક ને ક્યાંક આ જે યુવાનોની આશા અને અપેક્ષા છે તેમાં ખરી ઉતરે. કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા.